આપણે પહેલી વાર જ્યારે કોઈને મળીએ ત્યારે આપણે એનું શું પહેલું નોટિસ કરીએ છીએ? એમના દાગીના, એમના કપડાં, એમની સાડી, એમની હેરસ્ટાઈલ, એમનો મેકઅપ, એમની બોડી ઓર્ડર? ના. એક રિસર્ચ પ્રમાણે 47% લોકો હંમેશા જ્યારે પહેલી વાર કોઈને મળે ને ત્યારે એનું સ્માઇલ જુએ છે, એના દાંત જુએ છે. યસ, મારું નામ ડૉક્ટર જયમીન પટેલ, હું 32 પલ્સનો ચીફ સ્માઇલ સ્પેશિયાલિસ્ટ છું. આ વિડીયોને છેક સુધી જોજો, તમને આમાં એટલી બધી ઇન્ફોર્મેશન મળશે કે તમને એવું થશે કે મને આટલી ખબર નહોતી. તો હું તમને સ્માઇલ માટે કંઈક કહેવા માગું છું. પહેલાં તો કે કોઈનું બી સ્માઇલ ખરાબ હોય કે સ્માઇલ સારું જ હોય, સ્માઇલ હંમેશા સારું હોય, કેમ કે કોન્ફિડન્સ મેટર કરે છે, રાઈટ? પણ ભગવાને બધાને અલગ અલગ પ્રકારના દાંતની રચના આપી છે. કોકના આગળ પાછળ છે, કોકના રંગનો કલર અલગ અલગ છે, કોકના ઉપર નીચે છે, અરેન્જમેન્ટ કોઈની અલગ છે. તો એના કારણે શું થાય કે સ્માઇલ કોઈનું વધારે સારું કે ખરાબ હોઈ શકે. પણ જો એ સ્માઇલ સારું હોય ને તો એની કોન્ફિડન્સ જોરદાર આવે. તમે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા છો, તમે કોઈ સોશિયલ ઇવેન્ટમાં ગયેલા છો, તમે કોઈ કિટી પાર્ટીમાં છો, રાઈટ? તમે તમારા મિત્રોને મળ્યા છો, મિરર સામે જોઈ રહ્યા છો, ત્યારે આપણને પોતાને આપણું સ્માઇલ સારું લાગવું જ જોઈએ. તો શું થાય, રાઈટ? કોકના દાંત ઘસાઈ ગયેલા હોય તો બી સ્માઇલ સારું ના લાગે, દાંત વચ્ચે જગ્યાઓ હોય તો બી દાંત સ્માઇલ સારું ના લાગે, ડાઘા હોય તો બી સ્માઇલ સારું ના લાગે. તો બધા બહુ બધા કારણો છે કે જેના કારણે સ્માઇલ ખરાબ થાય. તો આપણે ઘણા બધા રૂપિયા ખર્ચીએ છીએ, ઘણો બધો ટાઈમ આપીએ છીએ મેકઅપ પાછળ, કે આપણે આપણા બોડીના મેકઓવર પાછળ આપણે આપીએ છીએ, રાઈટ? બધું જાત જાતનું આપણે બધું કરાવડાવીએ છીએ, કપડામાં આપણે સરસ મજાનો સમય આપીએ છીએ અને ઘણું બધું એમાં ખર્ચ બી કરીએ છીએ. તો એક આ બી એવી વસ્તુ છે કે જ્યારે 47% લોકો જો એ પહેલાં નોટિસ કરવાના હોય તો આ તો આના વિશે જાણવું જ રહ્યું. યસ. તો શું થઈ શકે? તો ધારો કે મારું સ્માઇલ ખરાબ છે તો એને સારું કરવા માટે મારી પાસે શું ઓપ્શન્સ હોઈ શકે? ઘણા બધા હોય. તો પહેલાં તો શાના કારણે સ્માઇલ સારું નથી? જો કોઈ દાંત પડી ગયો છે, જગ્યા છે, તો એ દાંતને ત્યાં ફિક્સ કરાવી દઈએ ફ્રન્ટના ટીથ, તો તમારું સ્માઇલ ઇમ્પ્રૂવ થાય. જો કોઈ ડાઘાવાળા દાંત છે તો એના માટે વિનિયર્સ એ અલ્ટિમેટ ટ્રીટમેન્ટ છે, સારામાં સારી ટાઈમ ટેસ્ટેડ ટ્રીટમેન્ટ છે કે જેનાથી વિનિયર્સ કરવાથી તમારા દાંત બ્યુટીફુલ થઈ જાય. જો તમારા દાંત ડાઘાવાળા છે અથવા તો બીજા કોઈ તમારા હેબિટ્સ હોય કે એના કારણે છે તો તમે ટીથ વ્હાઇટનિંગ કરાવી શકો છો. અમારે ત્યાં ઝૂમ વ્હાઇટનિંગ છે જે વર્લ્ડની બેસ્ટ બ્રાન્ડ કહી શકાય. તો ટીથ વ્હાઇટનિંગના રિઝલ્ટ સારા છે. જો દાંત વાંકા ચૂકા હોય તો અલાઇનર્સ, જે ઇનવિઝિબલ બ્રેસીસ કહેવાય, જે પહેરો તો દેખાય બી નહીં અને વાંકા ચૂકા દાંત સીધા થાય, આગળ પડતા દાંત અંદર આવી જાય, જગ્યાઓવાળા દાંત જગ્યાઓ ક્લોઝ થઈ જાય, તો અલાઇનર્સ અત્યારે સૌથી સારી ટ્રીટમેન્ટ કહેવાય કે જેનાથી દાંતની મૂવમેન્ટ થઈને જ થાય પણ એ દેખાય નહીં. તમે પાર્ટીમાં બી પહેરીને ગયા ને તો એ દેખાય નહીં. ટૂથ જ્વેલરી છે. નવરાત્રિ, દિવાળી, લગ્ન પહેલાં ખાસ કરીને, લગ્નોમાં તો કેટલા બધા આપણે આભૂષણો પહેરીએ છીએ. બ્રાઇડ અને ગ્રૂમ હોય કે પછી કન્યાની મમ્મી હોય, કન્યાના કાકી હોય, કન્યાના મામી હોય, એની સહેલીઓ હોય, એકદમ ક્લોઝઅપ ફોટોગ્રાફી આપણે કરાવીએ, પ્રી વેડિંગ કરાવડાવીએ. હવે આ બધામાં બધું જ ચમકતું હોય પણ એક ખાલી આપણા દાંત જ ના ચમકતા હોય તો તમને લાગે છે કે એ કંઈક ખૂટે છે. તો કેટલા બધા લોકો અમારે ત્યાં આવે છે ટૂથ જ્વેલરી માટે. યસ, ટૂથ જ્વેલરી. ટૂથ જ્વેલરી એટલે દાંતની ઉપર એક જગ્યાએ નાનો ક્રિસ્ટલ મૂકવામાં આવે કે જ્યારે ક્લોઝઅપ ફોટોગ્રાફી થાય ને ત્યારે મસ્ત ચમકે. એની ઉપર જ્યારે ફ્લેશ પડે ને કેમેરાની તો એ સુપર સ્માઇલનું એમાંથી રિફ્લેક્શન આવે અને બહુ જ સરસ વસ્તુ, એકદમ પેનલેસ. 15-20 મિનિટની પ્રોસિજર, કોઈ પેન નહીં, કોઈ તકલીફ નહીં, પણ બ્યુટિફિકેશન જોરદાર. એટલે ટૂથ જ્વેલરી બી કરાવી શકાય. તો આ સ્માઇલ વિશે તમારે ક્યારે વિચારાય કે જ્યારે તમને એવું લાગે કે હું અરીસા સામે જોઉં છું અને મને મજા ઓછી આવે છે, કંઈક આનાથી સારું હોય તો હજુ મારો કોન્ફિડન્સ વધે, તો યસ, આ સ્માઇલની ટ્રીટમેન્ટ કરવાથી, એટલે કે સ્માઇલ મેકઓવર, સ્માઇલ ડિઝાઇનિંગથી તમારો કોન્ફિડન્સ ચોક્કસ વધે. કારણ કે જ્યારે તમે સ્માઇલ કરો છો, જ્યારે તમે હસો છો તો તમને અંદરથી એક બિલીફ છે કે ના, મારું સ્માઇલ સારું છે તો હું સારી દેખાઈ રહી છું, હું સારો દેખાઈ રહ્યો છું, રાઈટ? તો મને કોઈ જુએ છે તો પરસેપ્શન એનું સારું આવવાનું છે. હું ડાઘાવાળા દાંત સાથે કોઈ મિટિંગમાં જઉં કે જગ્યાવાળા દાંત સાથે હું કોઈ લગ્નમાં જઉં અને પછી ત્યાં સ્ટેજ ઉપર ઉભા રહીને ફોટા પડાવું, પછી ફોટામાં પેલું મસ્ત ગેપ આવે, સારું ના લાગે. આપણે એને કરેક્ટ કરીએ તો સુપર કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય. આ એક કોન્ફિડન્સની વાત થઈ. બીજી વસ્તુ કે એના કારણે તમારી લાઈફમાં પોઝિટિવિટી આવે છે. કારણ કે તમે ખુશ છો એટલે તમારી આજુબાજુના લોકો ખુશ થાય છે, રાઈટ? વિનિયર્સ, જે મેં તમને પહેલાં બી કહ્યું, અલ્ટિમેટ ટ્રીટમેન્ટ છે. અમે વર્ષોથી કરીએ છીએ અને એનું એટલા સારા રિઝલ્ટ છે કે એકવાર વિનિયર લગાયા એટલે લગાયા, પછી એને ક્યારેય નીકળવાનો સવાલ નથી કે ના એનો ક્યારેય રંગ બદલાય, ના ક્યારેય એનો
ડલ થાય, એકવાર કર્યા અને જે કલર હોય એવી ફ્રેશનેસ એમાં રહે. તો આ તો સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ. એટલે અલ્ટિમેટલી કે જ્યારે આપણે આપણા બોડી વિશે વિચારતા હોઈએ, આપણા શરીરને સારું દેખાવા માટે વિચારતા હોઈએ, જાત જાતના અલગ અલગ ટ્રીટમેન્ટ કે અલગ અલગ વસ્તુઓ માટે આપણે પ્લાન કરતા હોઈએ, તો દાંત ભૂલાય નહીં. કારણ કે અત્યારે જે નવી ટેકનોલોજી છે એનામાં એટલી બધી પેનલેસ અપ્રોચ છે, એકદમ સિમ્પલ સોલ્યુશન્સ છે. ના એમાં કોઈ એનેસ્થેશિયા લેવાનું છે કે ના કશું. સારામાં સારી ટ્રીટમેન્ટથી તમારું સ્માઇલ મેકઓવર કરી શકાય. કારણ કે તમને ખબર છે ને કે દાંત હોય તો મોતી જેવા. યસ, 32 પલ્સમાં અમે 32 પલ્સ એટલે કે જે ભગવાને 32 મોતી આપ્યા છે, કોકના આડાવાળા વિખેરાઈ ગયેલા મોતી છે, કોકના ઉપર નીચે થઈ ગયેલા એ 32 મોતી છે, એ 32 મોતીનું બ્યુટિફિકેશન અમે કરીએ છીએ. એટલે જ તો અમે કહીએ છીએ કે દાંત હોય તો મોતી જેવા. થેન્ક યુ.